હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં? તો આપણે લાસ્ટ ટાઈમ આયુપીએસસી નોમેનક્લેચરમાં શું જોયું હતું? તો કે આપણે લાસ્ટ ટાઈમ કીટોનના આયુપીએસસી નોમેનક્લેચર જોયા હતા અને કીટોનના આયુપીએસસી નોમેનક્લેચર બરાબર સમજાય એના માટે મેં તમને શું કીધું હતું? તો કે તમે આલ્ડીહાઇડના આયુપીએસસી નોમેનક્લેચરનું પ્રોપર રિવિઝન કરજો અને 2 વખત આલ્ડીહાઇડના આયુપીએસસી નોમેનક્લેચરનો વિડીયો જોજો. તો એનો મતલબ શું થયો કે જો તમને આલ્ડીહાઇડ બરાબર સમજાઈ જશે તો જ તમને કીટોનની અંદર સમજવામાં મજા આવશે. તો એવી જ રીતે આલ્કોહોલને આપણે બરાબર સમજવું હોય, એવી જ રીતે આપણે આલ્કોહોલને બરાબર સમજવું હોય તો આલ્કોહોલ પહેલા આપણે સામાન્ય એવા જે આપણે આયુપીએસસી નોમેનક્લેચરના 8મા નિયમમાં ભણ્યા હતા કે મિથાઇલ કેને કહેવાય, ઇથાઇલ કેને કહેવાય, આપણે ખબર જ છે, બધી વસ્તુ આપણે ખ્યાલ જ છે, છતાં એક વખત એ આપણે ચેક કરી લઈ, રિવિઝન એનું થોડુંક કરી લઈ. જો એ રિવિઝન થઈ જશે ને તો આલ્કોહોલના આયુપીએસસી નોમેનક્લેચર ભણવાની અંદર બહુ જ મજા આવશે, સરળતા રહેશે. ટૂંકમાં કહું ને કે આલ્કોહોલના આયુપીએસસી નોમેનક્લેચર આપણે સ્ટડી કરવા હોય તો બહુ જ સરળતા રહેશે આપણે. ડન? ચાલો, તો એના માટે આપણે સ્ટડી કરીએ સિમ્પલ નોમેનક્લેચર, સિમ્પલ નેમ આલ્કાઇલ. મેં તમને કીટોનમાં રાડું પાડી પાડીને મેં તમને કીધું કે આલ્કાઇલ એટલે કે આર અને આર એટલે કે CH3. ટૂંકમાં કાર્બનની કોઈ પણ ચેન, એક કાર્બનની ચેન, બે કાર્બનની ચેન, ત્રણ કાર્બનની ચેન, એનો પ્રત્યય શું થાય? આયલ થાય. એનો પ્રત્યય શું થાય? આયલ થાય. આયલ. અને આલ્કાઇલ દર્શાવાય કઈ રીતે? તો કે એક કાર્બનની સંયોજકતા બાકી હોય કોઈ પણ સાથે સંયોજાવામાં, કોઈ પણ હાઇડ્રોજન સિવાય કોઈ પણ સાથે સંયોજાય. આલ્કાઇલ કેને કહે? કે કાર્બનની કોઈ પણ એક સંયોજકતા ખાલી પડેલી હોય, એ હાઇડ્રોજન સિવાય કોઈ પણ સાથે સંતોષાય તો એને આલ્કાઇલ કહેવાય. ડન? ચાલો તો આપણે આલ્કાઇલ તરફ થોડુંક ડિટેલમાં જોઈએ. ચાલો, આને શું કહેવાય? આને મિથેન કહેવાય ને, આને મિથેન કહેવાય. તો અહીંયા CH3 જ છે પણ એક સંયોજકતા કોકના માટે રાહ જોવે છે. તો એ જેના માટે રાહ જોવે છે ને એ ભલે જેના માટે રાહ જોવે એના માટે, પણ આને શું કહેવાય? મિથાઇલ કહેવાય. આને મિથેન કહેવાય, આને કહેવાય મિથાઇલ. ડન? મિથાઇલ એનો સિમ્બોલ જોઈ લો. હવે બધાના સિમ્બોલ ટૂંકમાં આપણે ચેક કરવાના છે. સિમ્બોલ તો કે Me. આને શું કહેવાય? આને ઇથેન કહેવાય ને, આને ઇથેન કહેવાય. તો આને કહેવાય ઇથાઇલ. જોઈ લીધું ઇથાઇલ. ઇથાઇલનો સિમ્બોલ શું છે? ET. ઇથાઇલનો સિમ્બોલ ET છે. આને કહેવાય પ્રોપેન કહેવાય ને, આને પ્રોપેન. આને પ્રોપેન કહેવાય. તો આને શું કહેવાય? પ્રોપાઇલ. આને શું કહેવાય? પ્રોપેન કહેવાય. તો આને શું કહેવાય? પ્રોપાઇલ. પણ આ પ્રોપાઇલમાં ક્યાંય શાખા જોડાયેલી છે? નથી. હવે જો ભાઈ બે કાર્બનથી જ્યારે કાર્બનની સંખ્યા વધે ને, એનો મતલબ કે ત્રણ કાર્બન અથવા ત્રણ કાર્બનથી જ્યારે કાર્બનની સંખ્યા વધે ને, તો ઈ કાર્બનની સંખ્યામાં જો શાખા આવેલી ન હોય ને તો એને નોર્મલ શાખા કહેવાની. શું કહેવાની? આની પહેલા મેં આલ્ડીહાઇડમાં કીધેલું હતું ને કીટોનમાં કીધેલું હતું કે જો ત્રણ કાર્બનની ચેન છે ને ચાર કાર્બનની ચેન છે તો એમાં ક્યાંય શાખા છે? તો કે નથી. તો એ નોર્મલ ચેન થઈ. તો એને આપણે નોર્મલના સ્મોલ n વડે, કેપિટલ N વડે નહીં, કેપિટલ N નિયોની અંદર દર્શાવવાનો. સ્મોલ n નોર્મલમાં દર્શાવાય. તો ત્રણ કાર્બનની ચેન છે અને ત્રણ કાર્બનની ચેનમાં ક્યાંય શાખા નથી, એનો મતલબ કે નોર્મલ ચેન છે. તો N અને ત્રણ કાર્બનની છે એટલે કે પ્રોપાઇલ. N પ્રોપાઇલ. અને એનો સિમ્બોલ શું થશે? NPR. સિમ્બોલ શું થશે? NPR. રેડી? આ લીટો કરી નાખજો આમ. NPR. ડન? ચાલો આગળ વધીએ. કેટલા કાર્બન? પેલા કાર્બન ચેક કરી લેવાના. કેટલા કાર્બન છે જો તો આમાં. આની અંદર કાર્બન કેટલા છે? આ અથવા કરીને બે એક જ છે. કાર્બન કેટલા છે? ત્રણ કાર્બન છે. એનો મતલબ થશે તો પ્રોપાઇલ ને જ ને. ત્રણ કાર્બન છે એનો મતલબ થશે પ્રોપાઇલ જ. પણ કેવો પ્રોપાઇલ છે? જો આઈસો પ્રોપાઇલ છે. મેં કીધું તું ને કે છેડે કાર્બનના છેલ્લેથી બીજો કાર્બન હોય ને, છેલ્લેથી બીજો કાર્બન, એ છેલ્લેથી બીજા કાર્બનમાં બે CH3 આવેલા હોય. છેલ્લેથી બીજા કાર્બનમાં બે CH3 આવેલા હોય, ટૂંકમાં છેડાના કાર્બનમાં. તો આને કહેવાય આઈસો ગ્રુપ. તો આ ઈ છે ને, જો આઈસો ગ્રુપ. આ આઈસો, કારણ કે જો આ કાર્બન તમને વેતા તો તમે એમ કહો સાહેબ તમે છેલ્લેથી બીજો કાર્બન કીધો, તો આ છેલ્લેથી બીજો થાય કારણ કે જો અહીંયા શાખા તરીકે અહીંયા કંઈક જોડાયેલું છે. અહીંયા કાર્બનની લાંબી ચેઇન થશે. ઇન કેસ કહું ને તો છેલ્લો જ કાર્બન, છેલ્લેથી બીજોય નહીં કહેવાનો. આયુપીએસસી નોમેનક્લેચર વાઇઝ જોઈ તો છેલ્લેથી બીજો થાય, પણ સામાન્ય નામ વાઇઝ જોઈને તો એ છેલ્લો જ કાર્બન, કે છેલ્લા કાર્બન ઉપર બે CH3 આવેલા હોય. છેલ્લા કાર્બન ઉપર બે, તો આ છેલ્લા કાર્બન ઉપર બે CH3 છે. જો છેલ્લા કાર્બન ઉપર બે CH3 છે તો આને શું કહેવાય? આઈસો. અને ત્રણ કાર્બન છે એટલે પ્રોપાઇલ. આ જોઈ જ ગયા છો આપણે. આઈસો કેને કે આપણે ખબર જ છે ને, એનો સિમ્બોલ શું થાય? IPR. સિમ્બોલ શું થશે? IPR. આ ઈ જ છે. કેટલા કાર્બનની ચેઇન છે?
1 2 3 4 તો કે બ્યુટેન, 4 કાર્બન બ્યુટેન એટલે આને કહેવાય બ્યુટાઇલ, કારણ કે જો અહીં એક સંયોજકતા કોઈ પણ સાથે સંયોજાશે, કોઈ પણ સાથે સંતોષાશે, હાઇડ્રોજન સિવાય કોઈ પણ સાથે સંતોષાય તો આને શું કહેવાય? બ્યુટાઇલ કહેવાય. પણ આ બ્યુટાઇલની રિંગમાં એકેય શાખા છે નથી, તો આને શું કહેવાય? નોર્મલ બ્યુટાઇલ. શું કહેવાય? નોર્મલ બ્યુટાઇલ, NBU. સિમ્બોલ શું થાય? NBU. બરાબર. ચાલો તો અહીંયા જોવો તો અહીંયા કેટલા કાર્બન છે? તો કે 1 આ 2 3 4. તમને એમ થાય સર આ બાજુથી નંબર આપો ને, આ બાજુથી જો અહીંયા કંઈક જોડાશે, શાખા તરીકે અહીંયા કંઈક જોડાશે, ટૂંકમાં કંઈક ક્રિયાશીલ સમૂહ જોડાશે, હાઇડ્રોજન સિવાય કંઈક જોડાશે, એ નજીક થાય છે અહીંથી ને, એટલે આપણે અહીંથી નંબર આપ્યો. તો અહીંયા જો તો આ કાર્બન છે, આ કાર્બન એ કેવો કાર્બન છે? જો તો આ કાર્બન પ્રાઇમરી કાર્બન છે, આ કાર્બન સાથે બીજો એક જ કાર્બન જોડાયેલો છે, તો આ કાર્બન કેવો થયો? પ્રાઇમરી કાર્બન થયો. આપણે આ કાર્બનની વાત કરીશું ને, તો આ કાર્બન જો તો આ કાર્બન કેવો થયો? આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો આ પ્રાઇમરી કાર્બન થયો. આ કાર્બન છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બન અને આ કાર્બન, તો એ સેકન્ડરી કાર્બન થયો. એવી રીતે આ કાર્બન છે એ પણ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, આ બાજુનો, તો એ સેકન્ડરી થયો. અને આ કાર્બન છે એ પાછો આની જેમ એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો એ પ્રાઇમરી થયો. તમને ખબર છે ને, છેડાના કાર્બન હોય ને, છેડાના કાર્બન એ પ્રાઇમરી હોય. વચ્ચેના કાર્બન જો એની સાથે હાઇડ્રોજન જ સંતોષાયેલો હોય ને, ફરી એક વાત કહું, છેડાના કાર્બન પ્રાઇમરી જ હોય જો એની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય. એવી જ રીતે વચ્ચેના કાર્બન સાથે જો હાઇડ્રોજન જોડાયેલો હોય તો એ સેકન્ડરી કાર્બન હોય. કેવો હોય? સેકન્ડરી. તો આ સેકન્ડરી કાર્બન સાથે કંઈક જોડાયેલું છે, અહીંયા કંઈક જોડાશે ભવિષ્યમાં. આ સેકન્ડરી કાર્બન સાથે ભવિષ્યમાં કંઈક જોડાશે, તો એનો સેકન્ડરીનો S. અને કેટલા કાર્બન છે ટોટલ? 4. તો કે સેકન્ડરી બ્યુટાઇલ. સેકન્ડરી બ્યુટાઇલ સિમ્બોલ શું થાય? SBU. સેકન્ડરી બ્યુટાઇલ થયું ને, જો ને, સેકન્ડરી બ્યુટાઇલ થયું. આ જો તો આવડું, આ 1 2 3 ને 4 4 કાર્બન છે, તો આ કેવું બ્યુટાઇલ થયું કહેવાય? આઈસો. જો આઈસો પોઝિશન, એક કાર્બન ઉપર 2 CH3 જોયું, એક કાર્બન ઉપર 2 CH3 દેખાય છે, તો આઈસો થયું. અને કેટલા કાર્બન છે? તો કે 4. આઈસો બ્યુટાઇલ, તો શું થાય? IBU. આઈસો બ્યુટાઇલ ને શું કહેવાય? IBU કહેવાય. ચલો અહીંયા જુઓ કેટલા કાર્બન છે? 1 2 3 ને 4 4 કાર્બન છે. પણ આ કાર્બન પ્રાઇમરી, જો આ કાર્બન એ પ્રાઇમરી, આ કાર્બન એ પ્રાઇમરી, આ કાર્બન એ પ્રાઇમરી. પણ જેની સાથે ભવિષ્યમાં કંઈક ક્રિયાશીલ સમૂહ જોડાવાનું છે, જેની સાથે ભવિષ્યમાં કંઈક જોડાશે, ઈ કાર્બન જો તો કેવો છે? ટર્સરી કાર્બન છે. કેવો છે? ટર્સરી કાર્બન. અહીંયા કાર્બન સાથે, નીચે કાર્બન સાથે, ડાબી બાજુ કાર્બન સાથે સંતોષાયેલો છે, ટર્સરી કાર્બન છે. ટોટલ કેટલા કાર્બન? 4. તો કે ટર્સરી બ્યુટાઇલ. અને શું કહેવાય? ટર્સરી બ્યુટાઇલ. એમ લખો તોય ચાલે, પણ આપણે લખવાનું આમ જ, ટર્સરી બ્યુટાઇલ. સિમ્બોલ શું થશે? TBU. ટર્સરી બ્યુટાઇલનો સિમ્બોલ શું થાય? TBU. ખ્યાલ પડે છે? કાંઈ નથી, આ બધું આપણે જોઈ ગયા છીએ, ખાલી અત્યારે રિવિઝન જ કરી છે. શું કામ? કારણ કે આલ્કોહોલ આપને સરળતાથી સમજાય એટલે. કેટલા કાર્બનની ચેઇન છે? 5 કાર્બન. 1 2 3 4 5. 5 કાર્બનમાં એકેય શાખા છે નથી, તો નોર્મલ પેન્ટાઇલ. પેન્ટાઇલ. હવે તમને ખબર પડી જવી જોઈએ કે નોર્મલ પેન્ટાઇલ, નોર્મલ હેક્સાઇલ, નોર્મલ હેપ્ટાઇલ. શું કામ નોર્મલ લખી છે? કારણ કે ઈ કાર્બનની લાંબી શૃંખલામાં બીજું કોઈ હસ્તક્ષેપ નથી કરતું એટલે. સિમ્બોલ શું? NPE. 1 2 3 4 ને 5 5 જ કાર્બન છે, એટલે કે પેન્ટાઇલ છે એ ફાઇનલ છે. 5 કાર્બન પેન્ટાઇલ છે એ ફાઇનલ છે. પણ કેવો પેન્ટાઇલ છે? આઈસો પેન્ટાઇલ. સિમ્બોલ શું થાય? IPE. કાંઈ નથી, આમાં બધું ઈઝી જ છે. 1 2 3 4 ને 5 5 કાર્બન છે. પણ આ પોઝિશનને કેવી પોઝિશન કીધી હતી? આ આખી પોઝિશન છે ને કેવી પોઝિશન કીધી હતી મેં? નિયો પોઝિશન કીધી હતી. કાર્બન જો ચતુર્થક, આ કાર્બન ચતુર્થક થઈ ગયો, પણ પોઝિશન, આ પોઝિશનને નિયો યાદ રાખવાનું કીધું હતું. બરાબર. અને કેટલા કાર્બન છે? ટોટલ 5 કાર્બન છે. આ યાદ જ રાખવાનું છે, આનો કઈ કન્સેપ્ટ નથી. કેમ મેં ઓલા બધા તમને શીખડાવ્યા કે આને આ રીતે યાદ રખાય? આની પોઝિશનને જ નિયો કીધી.
5 કાર્બન માં આ કાર્બન સાથે જો કઈ ગ્રુપ જોડાયેલું હોય ને કોઈ પણ ગ્રુપ જોડાયેલું હોય ને તો આ પોઝિશનને નિયો કહેવાય. અને કેટલા કાર્બન છે તો કે 5. નિયોપેન્ટાઇલ નો સિમ્બોલ કઈ નહીં થાય કારણ કે અહીંયા કેપિટલ એમ છે એટલે. રેડી, ડન. તો સમજાઈ ગયું આ બધા. તો હવે આપણે આલ્કોહોલ ની અંદર એન્ટ્રી લઈ. આલ્કોહોલ નો સિમ્બોલ શું છે? આલ્કોહોલ ને કઈ રીતે દર્શાવાય તો કે OH વડે. આમાં એકમાં કાર્બન નથી. અત્યાર સુધી આપણે જેટલા ક્રિયાશીલ સમૂહ જોયા ને એમાં કાર્બન હતો. અત્યાર સુધી જેટલા ક્રિયાશીલ સમૂહ જોયા ને એમાં કાર્બન હતો. પણ હવે આમાં નહીં, એક એમાઇડ ની અંદર, હા એમાઇડમાં કાર્બન હતો. એમાઇનમાં આના પછી આપણે એમાઇન નું ક્રિયાશીલ સમૂહનું આયુપીએસી નો આલ્કોહોલ ભણી જશું ને પછી આપણે એમાઇન જોશું. એમાઇનમાં કાર્બનની ઉપલબ્ધિ નથી. એનો મતલબ કે અત્યાર સુધી આપણે બધા કાર્બન વાળા આયુપીએસી જોતા ને, હવે 2 થી 3 એવા છે જે કાર્બન વગરના છે. તો જો તો આમાં છે કાર્બન તો કે નથી. હાઇડ્રોક્સી. આનો પૂર્વક શું થાય? હાઇડ્રોક્સી થાય. પ્રત્યય શું થાય? ઓલ. આલ્કોહોલ. ઓલ થાય ને આલ્કોહોલમાં જ વિચારો તો પાછળ આપણે ઓલ બોલી છીએ. આલ્કોહોલ પ્રત્યય તરીકે જો સંધિ છૂટી પાડો ઓલ બોલાતો હોય છે. આલ્કોહોલ, ઓલ. જોયું? તો એનો પ્રત્યય શું છે? ઓલ છે. પૂર્વક શું છે? હાઇડ્રોક્સી છે. એને દર્શાવાય કઈ રીતે? OH વડે. ઓક્સિજનની એક સંયોજકતા આ હાઇડ્રોજનથી સંતોષાણી અને ઓક્સિજનની એક સંયોજકતા કોઈ પણ ગ્રુપ વડે સંતોષાશે. ખ્યાલ પડે છે શું કહું છું? ઓક્સિજનની એક સંયોજકતા કાર હાઇડ્રોજન વડે ને એક સંયોજકતા આ બાજુ કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ વડે. ડન. ચાલો, પ્રત્યય શું તો કે ઓલ. એક કાર્બન વાળો હોય, એક કાર્બન વાળો આલ્કેન હોય તો એને શું કહેવાય? એક કાર્બન વાળો આલ્કેન. તો એને મિથેન કહેવાય. એક કાર્બન વાળો આલ્કેન હોય તો એને શું કહેવાય? મિથેન કહેવાય. તો એમાં મિથેનના હાઇડ્રોજનની એક સંયોજકતા, મિથેનના કાર્બનની એક સંયોજકતા OH વડે સંતોષી આપણે. જો કાંઈ કર્યું, CH3 ના CH3 એમ નામ છે પણ એમાં OH એક હાઇડ્રોજન કાઢીને OH મૂકી દીધો તો મિથેનોલ થઈ ગયો ને. મિથેન પ્લસ આલ્કોહોલનો ઓલ, મિથેનોલ. તો જો મિથેનોલ આવી ગયું. કાંઈ અઘરું છે આમાં? નોર્મલ કાર્બનને શું કહેવાય? નોર્મલ એક કાર્બનને તો કે આલ્કેન કહેવાય અને એને ઈ આલ્કેનને શું કહેવાય? મિથેન કહેવાય. શું કહેવાય? મિથેન. તો એક કાર્બન હારે આલ્કોહોલ જોડાયેલો હોય તો મિથેનોલ. મિથેન પ્લસ ઓલ, મિથેનોલ. સામાન્ય નામ મિથાઇલ આલ્કોહોલ. આટલા ભાગને શું કીધું તું? હમણાં થોડીક વાર પહેલા રિવિઝન કર્યું હતું. શું કહેવાય? થોડીક વાર પહેલા રિવિઝન કર્યું હતું. મિથાઇલ કહેવાય ને. તો મિથાઇલ આલ્કોહોલ થઈ ગયું. જો આટલા ભાગને મિથાઇલ કહેશું, આને શું કહેશું? આલ્કોહોલ. મિથાઇલ આલ્કોહોલ. ચાલો એના પછીનું 1 અને 2 ક્રિયાશીલ સમૂહ નજીક હોય એ બાજુથી નામ દેવાય. ઇથેન પ્લસ ઓલ, ઇથેનોલ. ઇથેન પ્લસ ઓલ, ઇથેનોલ. રેડી? 2 કાર્બન હોય તો ઇથેન કહેવાય નોર્મલ આલ્કેનને, પણ એની હારે આલ્કોહોલ જોડાયેલો હોય તો ઇથેન પ્લસ ઓલ, ઇથેનોલ. સામાન્ય નામ ઇથાઇલ આલ્કોહોલ થાય. હવે તો આ નામ તમને એમ નામ આવડી જાય. સામાન્ય નામ તમને આના બધા એમ નામ આવડશે. આ આલ્કોહોલ એવું છે કે જેના સામાન્ય નામ તમારે જરા યાદ નહીં રાખવા પડે, એમ નામ આવડી જશે. ઓલું રિવિઝન કર્યું ને એના ઉપરથી ને. 3 કાર્બન વાળા આલ્કેનને શું કહેવાય? 3 કાર્બન વાળા આલ્કેનને પ્રોપેન કહેવાય. તો 3 કાર્બન હારે આલ્કોહોલ જોડાયેલો હોય તો પ્રોપેન પ્લસ ઓલ, પ્રોપેનોલ. પ્રોપેન પ્લસ ઓલ, પ્રોપેનોલ. એન પ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય ને. નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ, એન પ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય. એન પ્રોપાઇલ આલ્કોહોલ. આનો સિમ્બોલ જો આમ થાય, NPROH. NPROH થઈ શકે સિમ્બોલ? થઈ શકે ને. પ્રોપેનોલ અને નોર્મલ પ્રોપાઇલ છે. જો આમાં કે શૃંખલા ક્યાંય છે નહીં, શાખા ક્યાંય નથી, તો શું નોર્મલ પ્રોપાઇલ કીધું. આને શું કહેવાય? આનું આયુપીએસસી નોમેનક્લેચર કરો તો 1, આ 2 અને 3. 1 2 3 થઈ ગયું ને. બીજા નંબર ઉપર શું થયો? હાઇડ્રોક્સી. આ બાજુથી નંબર આપો તો 1 2 3, અહીંથી નંબર આપો તો 1 2 3. તો પ્રોપેન 2 ઓલ, પ્રોપેન 2 ઓલ થાય. કોઈ પણ બાજુથી નંબર આપો, બીજા ઉપર જ હાઇડ્રોક્સી OH આવશે તો પ્રોપેન 2 ઓલ. સામાન્ય નામ શું થશે? જો તો સામાન્ય નામ આ આખા ગ્રુપને શું કહેવાય? આટલા ભાગને આઈસો ગ્રુપ કહેવાય. આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ કહેવાશે. સામાન્ય નામ શું થશે? આઈસો પ્રોપાઇલ. તો એનો સિમ્બોલ શું થાય? IPROH થશે ને. ઓમાં કેમ NPROH છે તો આનો સિમ્બોલ શું થાય? IPROH થશે. ડન. જો તો ભાઈ આનું આયુપીએસસી નોમેનક્લેચર 1 2 3. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ, 2 મિથાઇલ
પ્રોપેન 1 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ સામાન્ય નામ શું થાય આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ જ થશે ને સોરી આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ થશે આનું સામાન્ય નામ જોવો તો પેલા તો આયુપીએસી નામ શું થયું 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ થયું હવે એનું સામાન્ય નામ આપણે કરવું છે સામાન્ય નામમાં એના કાર્બન કેટલા છે 1 2 3 અને 4 કાર્બન છે અને પોઝિશન કઈ છે આવડી આ પોઝિશન તો કે આઇસો પોઝિશન છે તો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ થશે ને આનું સામાન્ય નામ અત્યાર સુધી જેટલા સામાન્ય નામ કર્યા ને જેટલા કાર્બન હતા ને એ જ પ્રમાણે એના આયુપીએસી નોમેનના આધારે સામાન્ય નામ થતા હતા પણ આ આલ્કોહોલના સામાન્ય નામ આપણે આલ્કાઇલના આધારે કરશું બરાબર તો જોવો તો ભાઈ આઇસો ગ્રુપ થઈ ગયું ને ટોટલ કેટલા કાર્બન થઈ ગયા 4 તો કે આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ IBUOH સિમ્બોલ શું થાય IBUOH ચાલો આનું સામાન્ય નામ કરો તો ભાઈ સોરી પહેલા આયુપીએસી નોમેનક્લેચર કરાય આ 1 આ 2 આ 3 અથવા 1 2 ને 3 ઉપર આપી શકો કોઈ પણ બાજુથી નંબર આપો આ જ રીતે નંબર મળશે તો 2 મિથાઇલ કેટલા કાર્બન થયા 3 કાર્બન થયા ને પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ આ સાવ ઈઝી છે અને આયુપીએસી નોમેનક્લેચર ને સામાન્ય નામ સાવ ઈઝી છે સામાન્ય નામ કરો તો ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ થશે ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ સામાન્ય નામ શું થશે ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ થશે બરાબર ને આમાં કાંઈ અઘરું છે જ નહીં અઘરું કોઈ લગાડવાનું નથી ચાલો નામ શું થાય આનું બેન્ઝીન પ્લસ આલ્કોહોલ બેન્ઝાલ આલ્કોહોલ એક ઈ નામ થશે અને બીજું નામ આ ભાગને શું કહેવાય પેલા લખી ત્યારે ફિનાઇલ અને એક કાર્બન વાળો આલ્કોહોલ તો કે ફિનાઇલ મિથેનોલ શું થાય ફિનાઇલ મિથેનોલ અથવા બેન્ઝાલ આલ્કોહોલ ફિનાઇલ મિથેનોલ અથવા બેન્ઝાલ આલ્કોહોલ હાલો આમાં નામ આપી દેવાય 1 2 આમાં નંબર એટલે નો આપ્યા કારણ કે એક જ કાર્બન ઉપર ફિનાઇલ છે ને એક જ કાર્બન ઉપર આલ્કોહોલ છે એટલે આમાં નંબર નો આપ્યા નંબર આમાં શું કામ નો આપ્યા એક જ કાર્બન ઉપર ફિનાઇલ છે ને એક જ કાર્બન ઉપર આલ્કોહોલ છે આમાં નંબર અપાય 1 અને 2 પેલો નંબર શું કામ આ બાજુ થાય કારણ કે હાઇડ્રોક્સી ઈ બાજુ છે OH કિંગ ઈ બાજુ છે તો આનું નામ શું થશે 2 ફિનાઇલ ઇથેન 1 ઓલ અથવા ઇથેનોલ રેડી 2 ફિનાઇલ ઇથેન 1 ઓલ ઓકે હાઇડ્રોક્સી આ બાજુ છે એટલે નંબર આ બાજુથી આપ્યો આમાં નંબર આપો તો 1 2 તો આનું નામ શું થાય 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ અથવા ઇથેનોલ ઇથેન 1 ઓલ અથવા ઇથેનોલ ઈ જ થયું ને આમાં હતું ઈ જ થયું પણ આમાં 2 ફિનાઇલ ઇથેન 1 ઓલ હતું અને આમાં 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ છે જ્યાં હાઇડ્રોક્સી હોય ને ત્યાંથી જ નંબર આપવાનો જે બી ક્રિયાશીલ સમૂહ જોયા એ બધા જ ક્રિયાશીલ સમૂહમાં એને નજીક નંબર મળતો હોય ત્યાંથી જ નંબર આપવાનો જો કિંગ નો હોય તો ડન જો કિંગ નો હોય તો ચાલો નંબર આપો 1 2 3 1 ફિનાઇલ કેટલા કાર્બનની ચેન છે 3 તો કે પ્રોપેન 1 ઓલ 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ નંબર આપો અહીંથી નંબર અપાય અહીંથી જો આ તો બીજા નંબર ઉપર છે ફાઇનલ હાઇડ્રોક્સી ગ્રુપ બીજા નંબર ઉપર છે એ ફાઇનલ છે તો ડાબી બાજુથી નંબર અપાય કે જમણી બાજુથી અપાય ડાબી બાજુથી અપાય શું કામ કારણ કે ત્યાંથી ફિનાઇલ નજીક થાય સોરી હા 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ નામકરણ કરો 1 2 3 1 2 3 કોઈ પણ બાજુથી નંબર આપો શું નામ થાય 2 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ કાંઈ અઘરું છે સાવ ઈઝીમાં ઈઝી કન્સેપ્ટ આપણે અત્યારે સ્ટડી કરી છે પણ આ એ ભણવામાં ને સમજવામાં જો જેટલા અઘરા તમને હાર્ડ લાગશે એટલા જ સમજવામાં ઈઝી છે હો સ્ટડી કરવામાં તમને થોડુંક હાર્ડ લાગશે પણ સમજવામાં ઈઝી છે તો ઈઝીથી તમને સમજાઈ જાય ઈઝીએસ્ટ રીતે તો તમને બહુ મજા આવશે બહુ એટલે બહુ જ મજા આવશે આ યાદ રાખજો આ છે ને 12મા ધોરણનું ચોથું સેમેસ્ટર આલ્કોહોલ ફિનોલ ઇથર એમાં આ બધા આયુપીએસસી નોમેનક્લેચર તમે જોશો પણ એ તમને અત્યારથી જ આવડી ગયા એ તમને આવડી અત્યારથી જ ગયા વિચાર કરો કેટલું આપણે એડવાન્સ અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ હે સમજાય છે શું કહું છું ઈ તો ધ્યાનથી બધા સ્ટડી કરો જો અમે તમારા માટે આટલી મહેનત કરતા હોય તો તમારે તમારા માટે તો મહેનત કરવી જ જોઈએ ડન ચાલો નેક્સ્ટ ટાઈમ આપણે હજી એક આયુપીએસસી નોમેનક્લેચર ક્રિયાશીલ સમૂહના આયુપીએસસી નોમેનક્લેચર સાથે મળશું કે જે છે એમાઇન તો આપણે નેક્સ્ટ ટાઈમ એમાઇનનું આયુપીએસસી નોમેનક્લેચર સ્ટડી કરશું ઓકે
થેન્ક યુ.